આ શુભ દિવસે સંબોધન કરતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશ પ્રગતિ અને વિકાસની કૂચ આગળ ધપાવી રહ્યો છે. દેશના જ અને રાષ્ટ્રપ્રેમ સૌના દિલમાં આજે પણ અકબંધ રીતે રહ્યા છે. ભાઈચારો, એકતા અને અખંડિતતાના દર્શન આપણને કરાવે છે. આજના દિવસે ભારત આત્મનિર્ભરતાથી વિશ્વના દેશોનો મુકાબલો કરી રહ્યો છે. આપણે પ્રાથમિક ઉદ્યોગોથી મોડર્ન ટેકનોલોજી સુધી અનેક ક્ષેત્રે સ્વયંસાયી બનીને વિકાસની રાહ પર અગ્રેસર રહ્યા છીએ. આપણો દેશ વિવિધ ક્ષેત્રે સામર્થ્યપૂર્ણ છે. આપણી પ્રગતિમાં દેશની સ્વયંનિર્ભરતાના દર્શન થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ સતત પરિશ્રમ કરી રહી છે અને આ પરિશ્રમના ફળરૂપે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરવા અને સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડ ધારાસભ્ય તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આપણા પર્યાવરણની સુરક્ષા સચવાય, આપણા કુદરત સંસાધનો એ યોગ્ય પ્રમાણમાં મળી રહે એ દિશાના કામ માટે પણ સરકારે પૂરતા પ્રયત્નો કરી અને જળ સંચય અભિયાન અંતર્ગત નદી, તળાવ અને કુવાના જળસ્તર વધે એના માટેની પણ ખાસ વિશિષ્ટ યોજનાઓ કરી છે. આ સાથે સુજલામ સુફલામ યોજના હોય, કલ્ચર યોજના હોય કે સૌની યોજના હોય, આ થકી પણ સાચા અર્થમાં જળ સમૃદ્ધિની કામગીરી પણ સરકારશ્રીએ કરી છે. અરવલ્લી જિલ્લામાં પણ નળ સે જલ યોજના અંતર્ગત લગભગ 682 જેટલા ગામોને સીધા નળના કનેક્શન સાથે જોડી અને પીવાનું શુદ્ધ પાણી આપવાનું કામ પણ કરેલું છે. એનાથી આગળ વધીને જે પર્યાવરણની રક્ષણ માટે એક પેડ માટે નામ એ અંતર્ગત પણ ખૂબ મોટું કામ એ ગુજરાતમાં થયેલું છે. અને હમણાં તાજેતરમાં 1 કલાકમાં 3.61 લાખ રોપાનું વાવેતર કરી એએમસી અમદાવાદ દ્વારા વર્લ્ડ ઓફ રેકોર્ડ બનાવ્યો છે અને આવનારા સમયમાં એનો ખૂબ મોટો સંદેશો આપ્યો છે. આ જિલ્લામાં પણ વિવિધ નર્સરીઓ દ્વારા કુલ 27 લાખથી પણ વધારે રોપા ઉછેર કરી અને વન કવચ, ગ્રામ વન, હરિયાળુ ગ્રામ, પંચવટી વિકાસ કેન્દ્ર, નમો વન, અર્બન ફોરેસ્ટ, અમૃત સરોવર, પંચરત્ન, ગ્રામ વાટિકા સહિત વિવિધ પ્રકલ્પો દ્વારા એ જિલ્લાને હરિયાળું બનાવવાની જાહેરાત કરી છે. અને એનાથી વિશેષ વાત કરું તો અરવલ્લી જિલ્લાના ભૌગોલિક અન્ય વન્ય વિસ્તાર માટે આગામી સરકારને સૌથી મોટી જાહેરાત કરી છે ગ્રીન વોલ ઓફ અરવલ્લી. આ પ્રોજેક્ટ અંતર્ગત આ યોજનામાં મુખ્ય ઉદ્દેશ અરવલ્લીની પર્વતમાળાની આસપાસ હરિયાળો પટ્ટો એટલે કે ગ્રીન કોરિડોર બનાવવાની પણ સરકારશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અને આ વિશાળ ગ્રીન ધોર રનના કારણે બેતાળ પવનો આગળ વધતા અટકશે અને એ આવનારા સમયની માટે એક કુદરતી ધાર તરીકેનું કામ થશે. આ સાથે આદિવાસી વિસ્તારની અંદર અંબાજીથી ઉમરગામ વિસ્તારની અંદર પણ જે ટ્રાફિક સુવિધાઓ પૂર્ણ થાય એ દિશામાં પણ સરકારે પૂરતા પ્રયત્નો કર્યા છે. અને પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના 1614 જેટલા પરા વિસ્તારમાં 2600 કરોડના ખર્ચે એ પાકા રોડ બનાવવાની પણ સરકારશ્રીએ મંજૂરી આપી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ખેડૂતો ખૂબ સારી રીતે સિંચાઈ કરી શકે એટલા માટે ₹600 કરોડની તાપી કરજણ લિંક યોજના, પંચમહાલ દાહોદ માટે 1100 કરોડની યોજના અને આદિવાસી બેટમાં બીજા 3500 કરોડના ખર્ચે ઉદ્વહન પરિવહન યોજનાઓ કરી અને આવનારા સમયની અંદર આદિવાસીના જીવનમાં બદલાવ આવે એટલા માટે પણ સરકારે પૂરતા પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને આદિવાસી સમુદાયને પ્રાણઘાતક બીમારીઓ સામે વીમા સુરક્ષા મળે એ માટે આયુષ્માન કાર્ડ તો છે પણ એની સાથે સંજીવની યોજના અંતર્ગત જો કદાચ એને વધારે ખર્ચની જરૂર પડે તો પણ એ યોજના મળશે અને એના પોતાના જીવનમાં એ પોતે આરોગ્ય ક્ષેત્રે એ સક્ષમ બનશે. આવનારા સમયની અંદર ગુજરાતે ઉદ્યોગ, રોકાણ, રોજગારી જેવા ક્ષેત્રમાં પણ મહત્વનું કામ કર્યું છે અને હજારો યુવાનોને આવનારા સમયની અંદર પૂરતી એને જીવનમાં જરૂરિયાત પૂર્ણ થાય એટલા માટે એને રોજગારી મળે એ પ્રકારનું કામ કર્યું છે. અને ખાસ કરીને આ વખતે સૌથી પહેલા આપણા દેશની અંદર અને વિશ્વમાં જે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે કામ થયું છે એમાં પણ આપણું ગુજરાત અગ્રેસર રહ્યું છે. આજે આપ જોઈએ છો તો આવનારા સમયની અંદર આ જુદા જુદા જગ્યાએ આ સેમિકન્ડક્ટર દ્વારા જીવનમાં ખૂબ મોટો બદલાવ આવવાનો છે. ખાસ કરીને સરકારશ્રીની આવનારા સમયની અંદર વિવિધ ડિજિટલ કોન્ફરન્સ દ્વારા પણ ખૂબ મોટી રકમ દ્વારા એ કામ થવાનું છે. 8 જેટલી નવી સ્માર્ટ જીઆઈડીસી સ્થાપીને પણ ગુજરાત સરકારે એ આવનારા સમયમાં રોજગારી આપવાનું કામ કર્યું છે. એનાથી આગળ વધીએ તો આવનારા સમયની અંદર સંપૂર્ણ રીતે આપણું ગુજરાત એ યુવાનોને પૂરતી
રોજગારી મળે એ દિશાના કામ સાથે આગળ વધી રહ્યું છે અને આવનારા સમયની સાથે સાથે જે એના જીવનની અંદર બદલાવ લાવે એવી વિવિધ યોજનાઓ થકી પણ સમાજ જીવનમાં મોટો બદલાવ લાવવાનું કામ એ કર્યું છે. તે પછી શિક્ષણ ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે એની ભૌતિક સુવિધાનું ક્ષેત્ર હોય, આ તમામ જગ્યાએ એના જીવનમાં બદલાવ આવે એટલા માટે સરકારની વિવિધ યોજનાઓ એ મહત્વની યોજનાઓ પૂર્ણ થઈ છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લો આજે શિક્ષણમાં પણ ખૂબ અગ્રેસર છે ત્યારે એમણે પણ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. એવા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ અને શૈક્ષણિક પરિવાર સાથે જોડાયેલાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા સમયની અંદર હજુ પણ આ જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે એટલા માટે 5 નવી સરકારી માધ્યમિક શાળાઓ સરકારશ્રીએ મંજૂર કરી અને અરવલ્લી જિલ્લાને સુપરત કરેલી છે. આ સાથે આવનારા સમયની અંદર જે વિદ્યાર્થીઓનું ખેલ પ્રતિભાઓનું સશક્તિકરણ થાય અને યુવાનો એ પોતે એ આરોગ્ય પણ એનું જળવાય રહે એ દિશાની અંદર એના જીવનમાં બદલાવ માટે સરકારે પણ ખૂબ મહત્વનું કામ એ વિવિધ ક્ષેત્રે કર્યું છે. ખાસ કરીને જિલ્લાના સ્પોર્ટ્સ સંકુલ દ્વારા લગભગ ખૂબ મોટા વિદ્યાર્થીઓને સ્પોર્ટની તાલીમ પણ આપવામાં આવે છે. એ આપણા માટે સૌના માટે ગૌરવ છે. અને આજે એનાથી વિશેષ વાત કરું તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો મંત્ર છે વિકાસ ભી વિરાસત ભી. તો આ 2026નું વર્ષ એ જ્યારે પ્રવાસન વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું હોય ત્યારે આપણા વિવિધ પ્રવાસન સ્થળોને પણ યોગ્ય વિકાસ થાય, આવનાર યાત્રિકોને પૂરતી સગવડતા મળે એ દિશાનું કામ કર્યું છે. અને આજે દેશમાં વિદેશી પ્રવાસીઓનું પ્રમાણ લગભગ 15% જેટલું વધ્યું છે જે આપણા માટે મહત્વનું છે. અને ખાસ કરીને જે આપણા આજુબાજુના જે વિવિધ ધર્મ સ્થાનો છે એની પણ પ્રવાસો વધ્યા છે. ખાસ કરીને આપણા જિલ્લાની વાત કરું તો આપણું શામળાજીનું જે વિષ્ણુ મંદિર છે એ ત્યાં દર કાર્તિકી પૂનમ અને દેવ દિવાળી દ્વારા યોજાતા મેળામાં લાખો જે ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે તમને પૂરતી સગવડતા મળી રહે એ માટેની પણ સરકારે જે સુવિધાઓ એ ઉપલબ્ધ કરાવવાનું કામ કર્યું છે. વિશેષ કરીને મોદી સાહેબનું કેન્દ્રનું શાસન 12 વર્ષનું જે વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણનું છે એ સાચા અર્થમાં એ જન કલ્યાણ માટે બની રહે, વિશ્વાસની સાથે સાથે વિકાસ પણ આગળ વધે એ દિશાનું કામ થયું છે. મોદી સાહેબના વડાપ્રધાન થયા પછી ગુજરાતે 17 દિવસમાં સરદાર સરોવર ડેમના દરવાજાને મંજૂરી આપી, બુલેટ ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરાની રેલવે યુનિવર્સિટી, સુદર્શન સેતુ જેવી મહત્વની યોજનાઓને મંજૂરી આપી અને સાચા અર્થમાં ગુજરાતની સેવા કરી છે. આજે જ્યારે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન હોય ત્યારે અને દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે આપણે સતત ચિંતા કરતા હોય ત્યારે આગામી સમયની અંદર આ ગુજરાત ખૂબ વિકસિત થશે અને એનું વિઝન પણ ખૂબ ક્લિયર છે. અને સાથે સાથે આગામી દિવસની અંદર આ વિશ્વ ફલક ઉપર ગુજરાત તરીકે ગુજરાતનું નામ રોશન થશે અને એનાથી વિશેષ 2030માં કોમનવેલ્થ જ્યારે ગુજરાત બની રહ્યું છે ત્યારે આપણા ગુજરાતનો પણ જય જયકાર થશે એવી ચોક્કસ હું આશા પણ રાખું છું. ખાસ કરીને મારા પ્રિય અરવલ્લીવાસીઓને હું એક આજે વિનંતી કરું છું કે આવો આજે સ્વતંત્ર દિવસે આપણે સૌ સાથે મળી અને નવા સંકલ્પ સાથે અરવલ્લીને સ્વચ્છ અરવલ્લી બનાવીએ, હરિયાળું અરવલ્લી બનાવીએ, સુરક્ષિત અરવલ્લી બનાવીએ અને સરકારની જરૂરિયાત જન સુધી પહોંચાડી સાચા અર્થમાં સરકાર દ્વારા થયેલા કામોને એ પ્રજા સુધી પહોંચાડવાનું કામ આપણે સાથે મળીને કરીએ અને દરેક પરિવાર એ ગામ સુધી પહોંચે, દરેક પરિવાર સુધી પહોંચે અને દરેકના જીવનમાં બદલાવ આવે, દરેકના જીવનમાં ખુશી આવે એવા સંકલ્પ સાથે આપ સૌને ફરી ખૂબ ખૂબ શુભકામના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.